બોલો ગામમાં ફરી ફરીને આવ્યો પણ કોઈ પૈસા નહીં હાલતું. આમ તો બીજા કોઈની જરૂર તો હું હાલતો, અત્યારે હું ભરાઈ રહ્યો ને તે કોઈ હાલવાનું નામ નહીં લેતું. ખાલી એક 10,000 રૂપિયા નહીં હાલતા માણસો. મારે આ તો છોકરાના બાપરાને ફી ભરવાની હા. તે છોકરો રોજ આવીને કે ચારા મણી આવશે કે પપ્પા મારા ફી પેલા સાહેબ બૂમો પાર. અમે શું કરું બાપરા છોકરાને ઉપર છે ટેન્શન આવે એટલે ગમે તે કરીને ફી તો ભરવી જ પડશે. ના હોય ને તમારે બળદેવ ભાઈ પાસે જ જવું પડશે. આ કાલની બુઓ પાડું છું કીધું આ સોગલો ખરો ને જુદો કઈ નાખો. અમુક તો વેણવા પડે કે ધોળો બગડ્યો હોય જુદું કર્યું હોય તો ભાવ કેટલો વધે. સીધો 200 રૂપિયાનો ફેર પડી જાય. બળદેવ ભાઈ તો પેલું તબેલામાં જ છે ને. ઓ મોતીભાઈ ગોપી ચડાઈને ઉપડ્યા લાગો તો શોખ. જોઈ નહીં ઉપડ્યો હા આવ્યો તો તમાર પહાણ. ચમ મારા પહાણ ત્રણ લુગડે 4 રૂપિયા મારા નરવાઈ નહીં બાર આપવાની. બા નહીં આપો. હા આ વરિયાળી કીધું કઢાઈ લો કે તેમ. હાલ નહીં કઢાવાની વરિયાળી. પૈસાની હાલ મારા જરૂર નહીં. પૈસા તો જેટલા જોવો ને ઘરમાં હા 500,000 માં આવે તો એમાં ટાણો વાપરી જઈએ છે. બાકી અરે પૈસાની હાલ જરૂર નહીં. ખોટા વાપરાઈ જાય ના કરતા ટાઈમ કામ કરવું સારું. એ હાલ વરિયાળીનો ભાવ છે એટલે કેવું છું કે ના તો કઢાઈ ને. અરે ઘટી જાય તો પોર ભેગી મોકલાવાની ની ચિંતા ના મને કરવાની. લાગે પૈસાની જરૂર લાગતી નહીં તમારે. પૈસા ખરા ને હાલ તો કીધું તો ખરા કે હાલ નહીં જરૂર. તમારે પૈસાની જરૂર નહીં એટલે પૈસા છે અને મારા પૈસાની જરૂર છે પણ પૈસા નહીં. શા પૈસા નહીં? આટલી બધી મજૂરી કરો છો ને શા પૈસા નહીં? ઓય હું મજૂરી હરખાઈ જ નહીં આવતી ને. પણ હરકઈ શોતી આવા 3 લુગડે તૈયાર થઈને હવારે નીકળી જાવ છો 8 વાગે. બજારમાં હોટલ ઉપર ચા પીવાની અને ગપ્પા મારવાનો. પણ સોના મના મજૂરી કરતા હોય તો પૈસા ના ખૂટે. બળદેવભાઈ તમને શી ખબર નહીં કેટલી મજૂરી કરું હું. અમે તમારી મજૂરી મને ખબર છે. શેમ આયા તા કેળો? હું મારા પેલા છોકરા ઘરે ને હા શાળાની ફી ભરવાની હતી. હા. 10,000 ની જરૂર હતી. મેં કહ્યું બળદેવભાઈ 5 જતો આવું. 10,000 તો હાલ નહીં બની એવા. નહીં બની એવા. નકર 10,000 મોતીભાઈ હાલી દ્યો હોત. પણ 10,000 ખરા ને હાલ થો એવા નહીં. ખોટું તમે તમારું આગુ ત્રણ આગુ પાછું કરીને મને 10,000 આલવાનું કરજો તમે. આગો પાછું કશું થાય એવું નહીં. આ વરિયાળી ખરી ને સબ પણ હજી હાલ કઢાવવાનો ટાઈમ નહીં અને મેકલાવાનો એ ટાઈમ હું નહીં. તમને જલ્દી પાછા આલી દ્યો. અરે વાત તો 10-15 આ લીધો મોતીભાઈ. પણ પૈસા નહીં આતો એટલે અમે તમને મારા ભાઈ છો એટલે વધારે કોઈ કહેવું નહીં. મજૂરી કરતા ખરા તમને જોર આવે છે. હમણાં શોખ જવાનું કીધું હોય તો ટપ લઈને ઉપડી જવાનું હવારોથી. મજૂરી કેટલી કરી કયો તમારી જિંદગીમાં? મજૂરી કેટલી કરી? નહીં વાવતો હેતર નહીં વાવતો. અમે હેતરાય પેલું 1.5 વીઘો આખઈ આવું છે. એરિયા 2 વર્ષથી વાવો છો. બીજું શું પાડ્યું નહીં હારી જમીન મી તમે વાવતો. મજૂરી કરું પણ પૈસો પહાણ રહેતો નહીં. અરે શમ ના ર અમાર પાસે તો બધું રસ. મજૂરી તમે ગોડી કરો છો એટલે હાના પૈસા ઉપર ઠેકોણા વની મજૂરી કરો. તમારા મજૂરી કરવામાં દોનત જ નહીં ભાઈ. લોકોના અહીંથી લાઈ વાપરવાના એટલે હારી મજૂરી કરો તમે. બળદેવભાઈ હા નહીં તો એવા કહો કે ને તમે શરમ આપી જો યાર. ના તો અરે છોકરા છોકરાને એટલે કે છોકરાને ભણાવો હોય તો આપણે હમી મજૂરી કરવી પડે મોતીભાઈ. તમારો ઠેકોણો નહીં ઠેકોણો. અત્યારે હાલ લોકોને કગડવાના દાડા આવે. આપણામાં બુદ્ધિ હોય તો કદી દાડો ના આવે. હાટલો બો કરવાનો કોકના પહાડ અને અત્યારે પોતાના ભાઈ પહાડ આવવું પડે બળદેવભાઈ પહાડ. પણ મજૂરી જ નહીં કરીને અને જો લેવાના હોય થી પેલા થઈ લાઈન વાપરી નાખો છો અને શેડી કોઈ પૈસા હાલ. પણ બળદેવભાઈ તમે કહો કદી આવ્યો એમનામ આવ્યો કદી. પણ હને આવો મજૂરી કરતા જોરાવતી તો તમારા છોકરાને ખરા ને ભણાવો તો ભણાવો અને ના ભણાવો તો કોઈ નહીં. હું તો કહું છું હારો પાવડો લાવી આલો અને 2 વીઘા બીજું વધારો વાપવાનું. હા. ભણાવવાનો કે મજૂરી કરાવવાની. અમે તને તાકાત ના હોય તો હું કાં તાર આગળ ભણાવો છો? બુદ્ધિ તો છે નહીં. અમે એટલે ડોક્ટર બનશે તો કામના ઇન્જેક્શન આપશે. અમે બીજવાનું હોત પોતાનો કરશે. મફત દવા કરશે. અત્યારે કોઈ મફત દવા ના કરે. અત્યારે તો ટપ લઈને કંજીસર આલા 4 ગોળી વાળા કિલાવા 150. અમુ હું કરવાનું. આલેલા પૈસા ખરા ને કોઈ કોમ ના લે. તમે તાર હેડવા માંડો. ભાઈ હું કરવાના. અરે ભાઈ હું કોમો ના આવતો હું કરવાના ભાઈ. એટલે મજૂરી કરતા જોરા એટલે આખી જિંદગી હું ભાઈ હાલાલ કરે. હજી તો ના આવે તો પછી શેરી આ કરવાના તો કે ભાઈ લાખ ટેકો કરજો. એટલે તમારે તો જિંદગીમાં કયું કરવાનું જ અને નહીં. બીજું કોણ કરવા આવશે? એટલે આ પૈયાનું તેલ નીકળી જાય જીવ જાગે ત્યાં સુધી. તમારે 10 હાલવા કે નહીં કયો ને. ગહે ની આલો કે 2 ની આલો મોતીભાઈ. તમારી તબિયત ચડે બાકી પૈસા નહીં મારા પાસે. તમારા પાસે તો કદી નીકળી એવા નહીં. બળદેવભાઈ તમે 10 દારે કેટલું દૂધ ભરાવો છો? પગાર કેટલો આવે છે? એટલે ના આવે તો તમારે ઘેર આલી જાવ 5 લીટર.
પણ શેતીને બધું સારું હોય છે આ બોલની આવક ને બધું તો આમાં પૈસા નહીં આ લેવત તો કોઈ હું હોય 10,000 માં નેઠી જોત એટલે મોતીભાઈ કોઈ તમારો ઓલે મજૂરી નહીં કરતો શેરીએ મારા છોકરો છે એમ નહીં પૈસા ભાઈના કોમમાં ના આવું તો કના કોમમાં આવું કયો એટલે ભાઈના કામમાં આવ્યું 8 લાખ રૂપિયાની પણ મજૂરો કરતા જોરાતો રાખી જિંદગી હું ભાઈ ચાલે મજૂરી આલા તો ઘડી કરું છું પણ મારા ખરી હરખાઈ નહીં રહેતી હરખાઈ આખા બસ ગામમાં તું વધો ન છે અને તમારે કેમ નહીં રહેતી એનું કારણ તો હોય કે ના હોય તમારે હાલવા જ નહીં કયો ને હવારથી નીકળી જવાનું નવી ટોપી લગાવીને હોટલોમાં ચા પીવાની બોલો, લોકો શું આગળ કરવાના ગપ્પો ભાઈ? મારવાનો પૈસાની જરૂર પડે એટલે આવી જવાનું ભાઈ પહાડ જો કે પૈસા લેવા ઉઠાવવા નીકળી ગયા છે પૈસા તો પડ્યા છે બેંકમાં પડ્યા છે ઘેરે પડ્યા છે ઘણી જગ્યાએ પૈસા પડ્યા છે પણ 1 રૂપિયો હાલવાનો નહીં હોવાનો ખરા ને મજૂરો કરતા જોર આવે છે મનનો મોરલિયો રટે તારું નામ મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ એકવાર આવી પૂરો હૈયા કેરો હામ એકવાર આવી પૂરો હૈયા કેરો હા મારી ઝૂંપડીએ આવો મારા રામ રોમ આવો હું તો હારી વેરા લાવો રોમ આયા તા હારી વેરા લાયા તા પણ તેલ ઓછા મારે હાડું કઈ રીતના છે અરે તમે તો મગજ સકે નહીં યાર કેમ તમાર તો મગજ સદાઈ ગયેલું છે 1 નંબરનું હો મારું સદાઈ ગયું તમારું હું હગદાઈ ગયું અરે હું તો તમારાથી બનેલો માણસ છું પણ તમારે અંગાત લાવો ને ઈમાં મારે ભરાઈ રહેવાનું થયું કાલે પેલા પૈસા હું લઈને નાઠો બરોબર છે તો તમારે ક્યાં શેરી લઈને આવવાનું હતું પેલો કેમ આમાં શેરી ના આવ્યો હોત તો હું ભરાઈ રોત અરે મારા 2 લાખમાં મારાથી જિંદગીવાની હર ઉપર હોત અરે એ 4 લાખ રૂપિયા હતા ને 2 લાખ રૂપિયા તમારે ઘેર મોકલાવોત ને 2 લાખ રૂપિયા હું રાખોત અને તમે ઘેરમાં જાવત ને તો થોડા દાડો તો છૂટી જોત ઓવા મને ખબર છે આખી જિંદગી જન્મો હરોત પણ આ જીવન ના છૂટોત અરે તમને ખબર નહીં આપણી ઓળખાણો ફટલાઈ છોડી દી ખાલી એક વાર જેલમાં લઈ દોત ખબર પડે તમને હા મને ખબર છે તમારી કેટલી ઓળખાણો છે ગમો તારું પુત્રે ઓળખતું નહીં કે મારી ઓળખાણો અલ્યા જોઈ હારી બેઠક મેલી છે તમે હાથે કરી પેટ ઉપર પાટું માર્યું બીજું કોઈ નહીં હાથે કરીને મી પેટ ઉપર પાટું નહીં માર્યું તમે મને પાટું મેલ્યું છે પેલા કટારાન પઠ્ઠમ આમ કરી તાને આટલું છોકરા શીખાય કહી જો એ કોઈ ખબર નહીં પડતી મારું મગજ કોમ નહીં આપતું તમારા જ્યોતિ હંગાત લાવ્યો છું ને તારનું તમને શી ખબર નહીં કે આપણે નેકરેવા ચોરી કરવા તો અરે કોઈ વાત જોઈ રહ્યો કે નહીં જોઈ રહ્યો તમારે મારા હોમું જોવું પડે કે અરે મને શું ખબર હું તો બાજુ હો રાખતો તો આમ આખું પાછું થઈ તો કોઈ સતો નહીં આ તો શિકાર સાને પાસેથી લઈને ફરે અરે ઈશારો તો કરવો પડે કે હું લઈને દોરું છું ઈશારો કરવા રહું તો પેલા મારા શેરી આવું દોરીનું ખબર પડે છે આટલું અમે ચાલાકીથી ચોરી કરવાની છે હો જે પગલું ભરો ને સમજી વિચારીને ભરવાનું છે અમે પાછા ખરા ને જો ત્યાં લાવું ના નાખો પેલા કૂતરાની બઠમ આડું સોયલો હારો છે હારી મજા આવે એવી છે અરે સોયલો નહીં જોવાનો પૈસાનું કરો પૈસા નકર પૂછે મરી જાઉં પૂછે ભાઈ જાઉં તો અમે કરીએ છીએ કોક વારી કરીએ છીએ ને આયેલા બધા જ્યાં અત્યારે તો કશું મજૂરી ના કરવી પડે હાલ થોડા દાડા એટલીસ્ટ થી ફરતા હોત પૈસા વાપરતા હોત આ ભાઈબંધનો કાલ ફોન આવ્યો તો તે કેટલો બધો રૂપિયો છે પણ બોલો માણસ બેંકોમાં મેલા છે પણ રૂપિયો હાલવા નોમ નહીં લેતું હાડુ એક દાડો તો ભગવાન આપણી વેરા વારશે જ હું વારશે વારી હતી પણ તમે રોશન વાળી બધું જે હતું એ ગયા છો ફૂલ ગયા અને મારે તો એના પૈસા નતા ગાલવા 10 દાડા તો હું પાછા હાલી દો તો એ માણસને વિશ્વાસ નહીં કશો વાંધો નહીં એ તો ગમે તે કઈ ફી તો મારા આગુ પાછું કઈ કરી તો ભરવી તો પડશે જ ફી ભર્યા આગળ તો છોકરાની ચાલે એવું નહીં હાડુ કોઈ સમજે ના એ ભાઈઓનો ડખો ચાલે છે કોક એક ભાઈ રૂપિયો વાળો છે અને એક ભાઈ ખરો રખડતો છે કોણ હાથ ઉપર લેવા પડશે કોક કરી એમને થોડા કોઈ હાથ ઉપર આવતા છે વાત કરો છો તમારે ચિંતા કરવાની જરૂર નહીં હાડુ હું નહીં બેયો શું કરશો કશો વાંધો નહીં હું દુઃખ પડ્યું છે તમાર મારા તો કોઈ નહીં એક્ટિંગ કરવાની છે બરોબર મને ખબર છે હું અંધારામાં ભરું છું તમારું દુઃખ
હું વાત કરો અંધારામાં પડો તાને અરે હું તો ઊંઘું છું ને એટલે હું ઊંઘ નહીં આવતી સવારે ઉઠું છું ને તો ચા નહીં ભાવતી બપોરે ખાવાનું નહીં ભાવતું હું કરવાનું કે યાર જબર દુખી થઈ ગયો છું તમારામાં ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. તાને અઠવાડિયામાં તમારા ઘેર રૂપિયાનો બંડલ છે. હું વાત કરો બુવાજી તાને રૂપિયાનો બંડલ આ ભૂવો કોઈ જોજો નહીં. આટલા નહીં આજુબાજુના ગામડામાં બૂમ પડાવે છે. ખાલી એક છોટી એમ કેન કાટ થઈ જાય છે તો એને થવું જ પડે. બુવાજી ગમે તે કરી આલો પણ મારા ઘેર પૈસાનો બંડલ કરી આલો જબર દુખી થઈ ગયો છું તકલીફો જબર આવી ગયો છું તકલીફમાં ભલે તમે રહ્યા અમે સુખનો સૂરજ ઉગશે સુખનો સૂરજ. દુઃખ તો મારે ઘણું છે બુવાજી. ખમા બચ્ચા ખમા. રૂપિયાના બંડલ આવી જાય ને એવું કરી શકો. પેલા મારા ઈકન બંડલ કરી આલો પછી મારા હરખાઈ નહીં. મને દેખાય છે જોવો ને. તમારા મોઢા પર દેખાય છે. તમારો ભાઈ તમે બે ભાઈ છો એ જ છીએ. બોલો એના પાંચ રૂપિયાનો હજાર છે અને તમારા પાંચ હાલ કશું નહીં. વાત સાચી કરી હો બુવાજી. અરે ભુવજી તો જબર જાણકાર છે મારું શેઠ ઘર સુધીનું કહી દીધું બોલાવો બેઠા બેઠા અને મને પાછું એ દેખાય છે ઘર તો વીઘો તમારા ભાઈના પાન વધારે આવ્યું છે એ ખબર નહીં. ખબર નહીં પણ હું ઊંઘમાં ભણનારી માતા છું લ્યા. વાત સાચી છે તાને સુખનો સૂરજ નજીક છે. સુખનો સૂરજ નજીક છે તમાર. હા? ઓહો હાલ પણ બહુ દુઃખ છે મારા. દુઃખ હો ભલે રહ્યું પણ તમારા મિયા ટૂંક સમયમાં રૂપિયા વાળા થવાનો વારો છે. બુવાજી તમને હું વાત કરું. કયો મારો હગો ભાઈ છે ને હા. રૂપિયાનો ટોટો નહીં બોલો પણ મારા છોકરાને 10,000 ફી ભરવી છે ને તોય માણસ હાલતો નહીં. પણ અમારે- મારા ગામમાં આમ છે આમ વેર્યો મારી પર આમ બીજો પારકો હનો હાલે. અમે વેરે મારવાની જરૂર નહીં. વાત સાચી કરી હો તમારા જે દુઃખ છે ને એ મારા જ દુઃખ છે મારો ભર્યો ને પૈસા છે પણ ગોઠતો નહીં બોલો 10 રૂપિયા નહીં હાલતો હું બીજો નીથી માજી શાક વગાડવા તેલ લાવું પણ એનો ડબ્બા લાવવા પણ સોટો નહીં હાલતો રોવાન નહીં આ બુઆ આગળ રોવાન નહીં. રોતું આવે ને એને હું હતું કરીને ઘેર મોકલું છું. બુવાજીએ ફોન કર્યો મારે બહુ દુઃખ છે. મને એ ઘેર હસતો મોકલો ને. અરે ચિંતા કરવાની જરૂર નહીં. જો ભાઈ તમે આયા તો છો અને તમારા છોકરાને 10,000 ફ્રી ભરવા આલ્યા નહીં હોય ને આલ્યા ના લ્યા ને તો તાર સમજો કોક. અરે ખરા ને સીધી ઓગળી જી નહીં નીકળે એના માટે ખરા ને ઓગળી વકી કરવી પડશે. ના હોય તો કણસીથી કાઢી લેવાનું આમ. એટલે ભલા માણસ તમે જે વાત ના સમજ્યા નહીં. જી કાઢવાનું હોત તો ગરમ કરીને કાઢી નાખો જ. અને આપણે પ્લાનિંગ કરવાની છે. તમારા ભાઈના પાસેથી પૈસા વખોરવા છે પૈસા તો વખોરવા જ પડશે ગણાય છે ઘણા છે ને નહીં ગોઠતો. તો બોલો કોક પ્લાનિંગ કરી અને પૈસા બધા તમારા પાસે આવી જશે પણ મારો સાથ આપવો પડશે તમારે. ગમે તે કરો જે પ્લાનિંગ કરવું હોય કરો પણ એના પાસેથી પૈસા બધા વખોરવાન કરો. અમુક કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તમારા ઘેર હારાદાર આવી જશે. લઈ લ્યો તમારો નંબર આપો અમે આવી જાઉં. કમ્પ્લીટ આપજો. એ હા લગાયો કટ. બરોબર આઈ જઈ બરોબર. મારા ring. શું નામ છે તમારું? લખો મોતીભાઈ. અને તમારું ગફુરભાઈ. ગફુરભાઈ. હા આપણા રોડ ઉપર જ ઘર છે. રોડ પર આમ આવશે ને તમે પછી આમ ઘર આવશે પછી બોર આવશે અને આ બાદ તબેલો છે. કશો વાંધો નહીં. હું ફોન કરું ને એટલે તમે લોકેશન નાખી દેજો. ક્યાં જઈશું? હા બરોબર શું વાંધો નહીં. બુવાજીને રીતના જ આવું. તેમ બનાવીને જલ્દી કરજો. હા વાંધો નહીં. જો તમે મારામાં જરૂર છે પૈસાની બહુ. કશું વાંધો નહીં તમારું કામ થઈ જા આનું થયું આમ તો મારી થઈ જાય છે. લેરો તાનો આપણે હા ને કરવું તો પડશે કે બુવાજી લેરો આપણે આપણું કામ કરીએ. હું મજા આવશે. મને તો કોક કરવું તો પડશે જ. અને કર્યા કર ખ્યાલ નહીં મેળવો. ભરવાજી હા મોતીરામ બોલો હું તમારા ઘર હોમાં આવતો હતો. મારું પણ એવું કામ પડ્યું કોમ પરથી એક કોમ કરવાનું છે તમારે. શું કામ હું કહેતો ખબર હા એક કોમ કરવાનું એ કોમના ના હોય ને 10,000 રૂપિયા હું તમને આલું. 10,000 10,000 રૂપિયા આલું. ખાલી તમારે એક કોમ કરવાનું છે અને કોમે કોઈ લોભું નહીં પાસ. કોમનું નામ તો છે કે મારા ભાઈ ખરા બર્થડે ભાઈ ઓ અને કોઈને વાત તો નહીં કરો ને મારા પર વિશ્વાસ નહીં આવતો એટલે 10,000 આલવાના એટલે કેવું છું. હા ના કરું યાર કોઈ નહીં આ વાત દે ભાઈ તમારે હેઠે થઈને રોજ નીકળી ખબર છે ને ઓ બોર જવા ઈથાને જ કરવાનું. હા મારા હેઠ જ નીકળ્યું છે એટલે જતા આપણે કોઈ નહીં કરવાનું પણ વર્તા ને હા એટલે ઊંડો ખાડો કરી નાખવાનો છે.
રસ્તા વચ્ચો વચ્ચે ખાલી રસ્તા વચ્ચો વચ ખાડો કરી નાખવાનો. હા. એટલે એ વર્તાવ ને એટલે મોય ફરે ને એટલે ભઈ જાય ને પછી બધું હું સંભાળ લ્યો અને એટલું થઈ જાય ને એટલે તમારા ખરા ને 10,000 પાકા. પણ મોતીભાઈ હું કેવું તો કોમ થઈ જા પણ પૈસા પૈસો તો વાત કોમ થયા પછી પૈસા. કશો પેલા કોઈ પૈસા હાલે ચિંતા કરજો ને તમારું કામ થઈ ગયું સમજો ઓવત પણ કોઈને કહેવાનું નહીં. કોને ના કહું આમ કદી જિંદગીમાં પકડાઈએ ને પણ કદી કોઈને નહીં કહેવાનું કીધું. કોઈના પણ વાત ના જાય અને હોભર તું ઈકને જાતે ગોળજો, કોઈને મજૂરી ના લઈ જોય. ના લઈ જાઓ મોતીભાઈ હું જાતે ગોળી નાખ્યો હવે બસ તું ખાડો. જાતે મજૂરી કરજે બરોબર. કશો વાંધો નહીં આજે અરે Final. તમારું કામ થઈ જાય બસ તારું કોમ થઈ જા. અરે કશો વાંધો તારે નહીં પૈસા હું મળી કેટલું જાવ અભૂત છું તારે બધું જોવું પડે, કોઈ હોભર કોઈ સત્તો નહીં ને. હા ખા બળદેવ ભાઈ પૈસા નીકળતા નહીં ને હંમેશા ટપો ટપ પૈસા નીકળે. તારા માટે ખરું ને ષડયંત્ર રચાઈ ગયો કમ્પ્લીટ કરીને મેલ્યું છે. લે બળદેવભાઈ તો બળદેવભાઈ આ મોવરી કહું સમાચાર વાપર્યા ને તે ખબર લેવા આવ્યો પૂછો મજામાં. અમારે હું કરીને બેઠા પણ અરે હું કરો જો કે ના હોય દુખાય આવીને પડો છું હું કરું કયો. બળદેવભાઈ હા તમે તો જબરું કરીને બેઠા હવે અરે હું કરું હેતમ જતો તો ને ખાડામાં પડ્યો. બળદેવભાઈ હા આવો. આજ હું કર્યા પગ બાજીને બેઠા છો ને અરે પોપટ પાડે આબા થઈને બેહો આજે ઘેરે કોઈ નહીં ચા મેલાયું. હવે ચા તો નહીં પીવરાજ રાજા વાંધો નહીં પાડશે બળદેવભાઈ હા હું એ ઘેર જવું મારે હિતવા હું જવું કીધું લાદણ જતો તો ખબર લેતો જવું કીધું અરે ના હોય દુખાઈને પડ્યું છે હું કરું કયો. અરે તમને ખબર પડે છે કે નહીં પડતી. આ તો હારું થયું હું હતો કોઈ કુંભર લાયક વધારવા ખાડામાં પડ્યું હોત ને તો રાતે મરી ગયું હોત. ઈ ખાડો ગોડાય ખરો હેઠા ઉપર ખાડો ગોડાય. તને ખબર પડે કે નહીં લે પણ બળદેવભાઈ ખાડો ગોડે મને ખબર નહીં હું એ પડતા પડતા રહી ગયો અરે ખાડો ગોડે છે તાણી કણો હેઠા ઉપર એટલો બધો ઊંડો. ખબર જ નહીં મને અરે રાતે નીકળ્યો તો મને હું ખબર રોજ આવતા જતા હોય એટલે ખબર હે કે હેઠો કમ્પ્લીટ છે. હું જતો તો ઉતાવળો ને ઉતાવળો સીધો ખાડામાં જ પડ્યો. વરવાજી જેને ગોડ્યો હોય એને કહી દેજો કે આવી ઈચ્છા નહીં કરવા. કોક માણસ મરી જાય કોક માણસ મરી જાય. અમે જતો તો તાણે ખાડો નતો અને બોરી થઈને આવતા રહે સિટરમાં ખાડો જતી થઈ ગયો રાતી. એટલે વરવા રાતી ના કને ખાડો ગોડી નાખ્યો એ તો હું શું જોવા ગયો છું યાર એ હાથમાં તને ખબર છે કે નહીં વખાઈ જા કેટલા ખર્ચામાં પહેરી જો જોજો તમારો ખાડો ને મારા પાટા બધવાના શું કરવાનું. વરવા હારું થયું તે બચી જાય ખાલી પગ બાજ્યો હો અને આ થોડો ગળામાં થોડી તકલીફ થઈ હે. અરે બાકી મોડો આખો મરી જાય યાર આ તો સાચી વાત છે પણ મને એ ખબર નહીં એમ હું કરું કયો આ તો હું હતો વરવાજી ને બીજો કોક વાત તો મરી ગયો હોત ખાડામાં ને ખાડામાં. એ ખાડો પુરાવાનું કરો નકા કોકનું રોષણ વાળી નાખશો. પૂરાઈ દઈએ હવે યાર જો હવા ખાડા નહીં કરો. સમાચાર વપરા કે મને લાગ ખબર લેવા જવા દે કીધું આમ આજે ઘેરે કોઈ નહીં કોણ સાબા બનાવે હાલ કયો. બળદેવભાઈ હા. બે હાથ બે જણા જાઓ. મારે હેતરમાં જવું હા, હોય હા, શાંતિ, અમે શાંતિ, બેચી શાંતિ. બે જણા મને એ બળદેવભાઈ ખબર નહીં ના કે હું એ ખાડો પુરાઈ ના દઉં વરવાજી બીજું કોઈ કેવું નહીં. એટલો ખાડો ખરા ને પુરાઈ જો. કોક નહીં જતો હોય ને પોણતી રાતી પોણી વાળા જો તો પડે તો પાવડો લઈને મોયના મોય મરી જાય. મને સાચી બીજું વાત કોઈ છે. નહીં. આ તો મું હતો નીકળ્યો ખાડામાં ને બીજો ના નીકળી શકે. વરવાજી હું તો કરતું આ બધું ખરું ના નાટક જ ના કરાય. માણસો ખબર નહીં પડતી હેરાન હેરાન. આ હું કઈ નાખ્યું છે ભાઈ? મોતીભાઈ, હા, હા. બે આ હું હા. કઈ નાખ્યું આ બધું? અરે જો કે રાત્રે કોઈક નવું થઈ ગયું. મને તો મારે ઘેરથી કીધું કે જો કે વાત કી રાતના કોક પડ્યા છે. અરે રાતે જતો તો તે વરવાજી હેઠળ કોકને જતો ખાડો નતો ને વરતા મોટો ખાડો કરેલો હતો. આમ જતા નતો એટલે મારા હું કા વધારે ધોન આલવી પડે. આ ભૂંડ વધી ગયો એટલે ભૂંડભાઈ કર્યો હે. અરે રાતો રાત ખાડો કરે તે મોય પડ્યો તે હાથ પગ ભઈ જા. ના ઓણી ખાસી બાજુ છે હાથે સોલાઈ ગયો છે થોડો. ના હોય નાટક થઈ ગયો નવા નવો વખાઈ જા બેહો મોતીભાઈ બેહો. આરામ કરો બળદેવભાઈ તમારે હમણાં જ શિકાર આમ કોઈ ગ્રહો બે જા ખબર પડતી નહીં. ખબર નહીં પડતી કેટલા વખત આ જોજો નુકસાન આવ્યું. આરે મહિનામાં નહીં હોય ને તો તમારે એક તો હુમલો આવી ગયો પેલો તો
અરે એ ડોક્ટર પાસે લઈ ગયા તે દારવાળી તાત્કાલિક પહોંચી ગયા. એ તો વળી બચી જો તમારા બધાના નસીબ અને પેલી ભેંસ લાવી હા. એ પાડું મરી ગયું ના પાસ તો વળી દેવાનું બંધ કરી દીધું તું. દેતું જ નહીં. અચ્છા ને? 85,000 બગડા એ બોધેલી રહી જોવો ને હજી સોટો બરાબર દૂધ નહીં નહીં હરખું, પાડી. હો. અમે મોતીભાઈ ગ્રહો નબળા કોક થવા ને ને કોક ઓનો વિઘન આઈ જ પરત છે. અમે કોઈ ખબર નહીં પડતી વરવા ભાઈ બળદેવજી, કહું છું. તમારા ગ્રહો નબળા થવા ને ચોફેથી દુઃખ આવે. અરે નતું તે કશું નતું કેટલા પૈસા ઉપરથી ખરી ને હવાની ચિંતામાં તો મને ઊંઘ નહીં આવતી હપુસી રાતી. અમાર મોતીભાઈ ના ઊંઘ પાછા આ કોકને કીધું છે એટલે મારા આયા. ભાઈનું શું થશે મારા ભાઈનું શું બળદેવભાઈ, થશે. પણ ભાઈનો જીવ તો બરાક. કને કીધું તું સમાચાર મારા ઘેરથી કીધું કે ભાનુ જજો કે હોવા. રાતી કોક પરે આવ્યું. મને ખબર છે કે આટલું બધું વાગે મોવાર એકડું સામાન્ય કોક થયું હશે. આ ક્રેક થઈ ગયું છે આટલે જરા હા અને આ પગ અને હાથ થોડા સોલવાના છે બે લાગી શું કહેવું વખાઈ ડોક્ટર જા. કિશાનું મટશે એવું કીધું કોઈ? ડોક્ટર કે હજી બે પાટા બંધાવા પડશે બળદેવભાઈ. વખવાઈ ગયો કોમના તાકડા જ વખો આવ્યો છે બોલો કોક કોમ ના નરગત હોય તો તો નરસ હુંયા રહીએ મહિનો બળદેવભાઈ મારી વાત સાંભળો. હા કોક નરગત નરસ હોય એવું મને લાગે છે. હા કારણ કે આટલું બધું મહિનામાં તો નુકસાન ના હોય. વાત લાખ રૂપિયાની મોતીભાઈ કરી વખો આવી ગયો વખો કદી આવો વખો આવ્યો નતો વરવાભાઈ હા. કોની વાત લાખ રૂપિયાની તો ના હોય મને ને તો શું ખારો ભૂવો લાઈને મારે જોવરાવું. હા એ કરો પેલા જોરાવું તો પડે કે. હા, હું કહેતો તો કાલે ઘરવાળાને કીધું કોક ના કોક લોચા તો છે જ ઘરમાં કદી એમના આવું ના મોઢા થતું. પર એમ તો ચાલે પણ હસબન્ડનું આવી રીતે ગાતો આવી જાય ને એટલે જોરાવું પડે. અમારી માં મરતા મરતા બેઠી થઈ મરતા મરતા બેઠી થઈ ઓવા. વોક નડતું છે. ભેંસના ડખા પડ્યા મને અટેક આવ્યો મને નતું વાજ્યું એ પેલા માને કીધું કે કોક લોચાશે ઘરમાં હોવ છોકરાને બાયડી રાતે ઊંઘી હતી કે તે થાળીઓ થળામ થળા ભૂઈ પડતી હતી ઘરમાં લ્યો આમ ઘરમાં શોથી વાયરો આવ્યો એટલે કોક ડખા તો થયા જ છે. સર તો ખરું છે મને આમ વેમ તો લાગે જ છે જો એટલે બતાવ્યા કઈ ફેર નહીં પડે. આમાં શું કરવું કોઈ ખબર નહીં પડતી ને હમણાંથી જ વખો આવ્યો છે ના પાછો. તો એક દાડો બેસશે ના હોય તો ભુવાજી બોલાવીએ અને મારા નજરમાં છે એક ભુવો. કશો વાંધો નહીં મોતીભાઈ તમે કહેતા હોય તો બોલાવો બીજું કોઈ નહીં શંકા વખો તો તમે પૂરો આવી કહેતા હોય ને ગયો. હું તો આજ જ બોલાવું રાતે બેસશે શાંતિથી. મોતીભાઈ હું કહું તમારા જ કરવું પડશે. આ તો કોઈ જવાના નહીં ના, ઉભા ના, થઈ. મારે જ મોડી થઈને કરવું અરે પડશે. કાલે ઓય હુઈ રહ્યો તો ઓયથી ઉભો થઈને ઘરમાં જતો તો તે બાયણો નાથે વખાતો તો બોલો હા? ધડમ ધડા બાયણો વખત દરવાજા અમુક વાયરો એટલો તો હતો નહીં ગોડો હોય એની ખબર ના પડે કાલનું મને થોડો ડાઉન થયું તો તે અશ્કર રાતી જતા મને નુકસાન આવ્યું. જો બળદેવભાઈ હા. હું શું ને તો ભુવા પાન જતો આવું અને ભેગો થતો આવું બરોબર. કશો એના દારા આવું તોય અને રાતે આવું તોય અરે ગમે ત્યાં આવે આપણે તો ભાઈ શાલ મેલવો નહીં વાનો. વખો- ભોગીને મેલવું છે કે હું છે હું નરસ છે ખબર પડે આપણો. વાત સાચી. વરવાઈ વખો તો એનો પૂરો આવ્યો છે. જે વ્યવહાર થતો હોય ને પૈસા કીધામાં નહીં પૈસા કાલે ઉશીના લઈને પાટો બંધાવા જો અતારમાં કયો અરે પૈસા કાલના પૈસા નહીં તમે લોકોને પૈસા આલતા નથી કે તમારે માગવાના દાડા આયા. બેંકમાં કેટલા પડ્યા છે ને તિજોરીમાં બંડલ પડી રહ્યો તોય મોનસ લોકો આગળ કેટલું જુઠ્ઠું બોલે છે હાલવા ના પડે છે. મોતીભાઈ! હા, બળદેવભાઈ આવો હું કેવું હું ના આવે તો પેલા ભેગો થતો આવું. પાછું દુખાવા માંડી છે હા પેટમાં પેટમાં દુખાય. ઓવા. આ વાતો ચાલુ થાય ને આવી ઓવા. એટલે કોક ના કોક થાય થાય. હું કહેતો તો મોતીભાઈ ના હોય તો વરવાજી આવજો એ દાડા કશો વાંધો નહીં, હું આયે. કલાક ટાઈમ કાઢજો દાડા આવું તો અહીં આજુ રાતે બેસશે આવતો. બરોબર. હા, કશો વાંધો અને નહીં. હું કહેતો તો મોતીભાઈ પૈસાનું કેવું સભું આજે કોઈ લીસી ના એ તો કોઈ નહીં લી કશો નહીં લે કશું લેતા નહીં જો કશો વાંધો અને નહીં. તમારે બધું ચોખ્ખું કરીએ દે કશો વાંધો નહીં કમ્પ્લેટ નાકું પકડશી હાર હાર હો તમારે નખમોય દુઃખ નહીં રહે એવું કરવું એટલે છે. હમણાંથી જ આ તકલીફ આવી છે વરવાભાઈ ના કશું ના નતું ના ભુવાજી બોલાવો. ઉપરી ઉપરા ગાતો આવે એટલે હોર રાખવી બધી પડે કામ હરખાઈ ખરી ઓમાં હરખાઈ કરી પણ આમ, આવું પણ બધું મોતીભાઈ, આ એમ પર દુઃખ ભુવો બોલા ના બધી ચોખવટ કરાવી દ્યો. આ ચોખવટ તો કરવી જ છે કે કાલની બધું ચોખ્ખું જ ડોશીએ કરી ખાતી દેવું. નહીં મોતીભાઈ હા ડોશીએ કાલની ખાતી નહીં હા તો આવી થઈ ગઈ છે. તમે આરામ કરો તાર હું આવું. એવું નહીં વરવાભાઈ ના, તમે આરામ કરો. સારું અને કાલ ગમે ત્યારે બુઆ આવ જરા હા, હું આવ્યો ભાઈ. ટેકો આવજો સપોર્ટ કરજો બીજું કોઈ નહીં હો કશો વાંધો નહીં, આવું. હું મારે જઈને પેલો ફોન કરી દેવા દે. હા હા તો રો ભલા આદમી. બોલો બોલો ભાઈ આપણે પેલું શું કર્યું કે હળો તમારે તો મગજ જેવું છે કે નહીં છે મગજ. હજી પટવા તો દ્યો હજી તો રાતી ભૂવા બોલાવે રાતી ના આવ ને તો કાલ સવારે એ બોલાવે છે. પણ હું આપણે જઈને આપણે વાતું થઈ હતી. આપણે કોમ થાય તમારા પૈસા કોમ ના થઈ ગયું. તો અમને એમાં ખબર પડશે ને તો પેલો બળદેવ તને મહી નાખશે હમણાં. આમ આપણા બેવા છે બધી ખાડો કર્યો તેવું. આપણા બે છે કોણ જાણે બીજું તો કોઈને- કોઈ જાણતું નહીં કે છે કોણ.
હું બુવાજી બોલાવું પૈસા તો પરાવના છે એ મને તને 10,000 તારા હાચા બરોબર તું ચિંતા કરે નહીં આ તે કશો મારા કાલે પૈસા પૈ- જોવે. કાલે આવી જશે આ તે કશો તે હારો. લે હેરા બોથેર અરે આબુ તો સજ મારે ફોન કરવો